20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ અને આ દિવસે ચકલીઓને લગતી અનેક કહાનીઓ સામે આવતી હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં તેને લઈને વધુ માહિતી જોવા મળતી હોય છે. સોશિયલ મીડિયા એક એવું પ્રચાર માધ્યમ છે કે કલ્પના પણ ન હોય એવું પરિણામ આપે છે અને તેનું ઉત્તમ પરિણામ સુરતના ચકલી પ્રેમી પરેશ પટેલને મળ્યું છે. તેમણે ચકલી માટે લખેલી ટપાલ સોશિયલ મીડિયામાં એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે જેનો કોઈ અંદાજો જ નથી. એક તરફ સમગ્ર વિશ્વમાં જાણીતી અને વિલુપ્ત થવાના આરે આવેલી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે અનેક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લોકો દ્વારા સ્વૈચ્છિક પ્રયત્નો પણ કરવામાં આવે છે. ત્યારે સુરતના હંસ આર્ટ ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તેમણે અત્યાર સુધીમાં 500 કે 1000 નહીં પરંતુ 2.5 લાખ જેટલા માળા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકોને નિઃશુલ્ક આપ્યા છે. આ વર્ષે ખાસ સંસ્થાના સ્થાપક પરેશભાઈ પટેલ દ્વારા ચકલીઓના સંવર્ધન માટે લોકોને કરવામાં આવેલી અપીલ કે જે એક ટપાલના માધ્યમથી હતી, તેને જોઈને તો લોકો વધારે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. પરેશ પટેલ હંસ આર્ટ ગ્રુપ તરફથી અમે ટપાલ લખી છે કે જો આપની આવનારી પેઢીને શાકાહારી જોવા માંગતા હોય તો આ ઉનાળાની સિઝનમાં ચકલીઓ માટે પોતાના ઘરે એક સ્પેરો વિલા લગાવો. ફક્ત એક લગાવો, એક સ્પેરો વિલા લગાવો અને બાજુમાં આપેલા સ્થળ ઉપરથી અમે નિઃશુલ્ક આપીશું. અમારું સ્થળ મોટા વરાછામાં છે, સુરતમાં. 12 લાખ લોકોએ આ ટપાલને વાંચી છે અને હજી પણ એટલી બધી સર્ક્યુલેટ છે, ફૂલ વાયરલ થઈ છે. તો લોકોનું પૂછવાનું એવું હતું કે શાકાહારી અને સ્પેરો વિલાને એ બેને કઈ રીતનો સંબંધ છે. સંબંધ એવો છે કે જો ચકલી જ આપણા નેચરમાં નહીં હોય તો આપણા ખેતરની અંદર એક પણ ઘઉંનો કે અનાજનો દાણો ઉગશે નહીં. તીડનો એટલો પ્રકોપ વધી જાય છે. આપણા જૂના લોકોએ જોયેલું છે કે તીડની એક વાવાઝોડાની રીતે આખું તીડનું ટોળું આવે છે અને આખા ખેતરના ખેતર સાફ કરીને ચાલ્યા જાય છે. તો આ બધી વસ્તુને કંટ્રોલ રાખવા માટેનો ચકલીનો એક મહત્વપૂર્ણ એક ફાળો હોય છે. એ ચક્રનો એક ભાગ છે, જે આપણા પર્યાવરણનું ચક્ર ચાલતું હોય તેનો એક ચકલી ભાગ છે. પરેશભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલી આ ટપાલમાં તેમણે ચકલી માટેના માળા નિઃશુલ્ક આપવાની પણ વાત કરી છે અને શાકાહારી વ્યક્તિ અને ચકલીના કનેક્શનને લઈને પણ વાત કરી છે. સોશિયલ મીડિયામાં ટપાલ એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે જોતામાં લોકો 12 લાખથી વધુ લોકો તેને નિહાળી ચૂક્યા છે. પરેશભાઈને લોકો ફોન અને મેસેજ થકી નિઃશુલ્ક માળા માંગી રહ્યા છે. એટલું જ નહીં, પાર્સલ પણ કરાવડાવી રહ્યા છે. વર્ષ 2018માં ઉત્તરાયણમાં પહેલા પતંગથી દોરીથી કપાતા નિર્દોષ પક્ષીઓની સેવા માટે આ ગ્રુપના પરેશભાઈ દ્વારા અભિયાન શરૂ કરાયું હતું. શરૂઆતમાં ગ્રુપ દ્વારા ઘરકામમાં ફર્નિચરથી બનેલી પ્લાયમાંથી જ માળા બનાવવામાં આવતા. જોકે હવે પ્લાયના ભૂકાને રિસાયકલ કરીને એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ પ્લાય તૈયાર કરીને તેમાંથી માળા બનાવાય છે. આ માળા સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લા ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં પણ સંસ્થાઓ અને સામાન્ય લોકો મંગાવી રહ્યા છે. આપણે સિટીની અંદર આવીને એવા મકાન બનાવીને દેશમાં પણ હવે લોકો એવા પાકા મકાન બાંધે છે જ્યાં ચકલીને રહેવા માટેની જગ્યા નથી મળતી. એટલા માટે આપણે એક અભિયાન ઉપાડ્યું છે. છેલ્લા 7 વર્ષથી આ અભિયાન ચાલુ કર્યું છે અને આજ સુધી આપણે 2.5 લાખથી વધુ માળા નિઃશુલ્ક વિતરણ કર્યા છે. અમે બિલકુલ ફ્રીમાં આપીએ છીએ. કોઈ ચાર્જ નથી, કોઈ વસ્તુ, કોઈ ડોક્યુમેન્ટ એવું કોઈ જરૂરી નથી. ફક્ત આવો, લઈ જાઓ અને આપના ઘરે લગાવો.